મને આ તક મળી પરમ વંદનીય મારા ભાઈ અધ્યક્ષ સાહેબ નાનપણમાં સાથે રહ્યા છીએ. સમાજ માટે ખૂબ મોટી લાગણી, ઠાકોર સમાજ માટે ઘણા કામો કર્યા છે. એ તમને હું શું કહું, હું એવું માનું છું કે આપણા સમાજ માટે એમણે અનહદ લાગણી છે. નાનપણથી મને યાદ છે, ઘણીવાર મને કહેતા કે બળવંતભાઈ મારી સાથે રહો, તમે મારા ભાઈ છો. એવી એમની મારા પ્રત્યેની લાગણી હતી. હું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે રતન છે એમની આપણે કદર કરીએ, એમના હાથને મજબૂત કરીએ. એમના હાથ મજબૂત હશે તો લાચાર જે દુઃખી લોકો છે ગામડાના, એમની તેઓ સેવા કરશે. તમને ખબર ના હોય તો અમારે સોલાર લાવ્યું ચાણકાની અંદર. અત્યારે ચોરણ અને સાતલપુર વિસ્તારના 3000 માણસો ત્યાં કામ કરે છે. રાખાલ લેસડાથી કરી અને આખા વિસ્તારમાં સાહેબે કામ કર્યું છે. મારા તો ભાઈ છે એટલે વખાણ નથી કરતો. અમે તો નાનપણના બંને સાથે હતા. હું અલગ જગ્યાએ હતો, મને વિનંતી કરતા. આજે બેઠા છે કહું છું, હાથ જોડતા કે આવતા રહો. હું પરબતભાઈની જેમ તમને માનું છું, પણ મારા કર્મની ગતિ કદાચ અલગ ન્યારી છે એટલે અમે સાથે ના રહી ગયા અને હજી ભેગા ન થઈ શક્યા. પણ હું જયારે એમની સાથે આવ્યો, મારો દીકરો છે, હું કોંગ્રેસમાં હતો તોય નોકરી આપી, બોલાવી નાલી કે હું બોલ્યો છું પરબતભાઈ જેમ માનું એટલે આવતા રહો. અને દાનાજીની સાક્ષીએ મને ટાપાસર માંથી ફોન કર્યો, ચાલુ મંત્રી હતા, આરોગ્ય મંત્રી હતા, કીધું કે બળવંતજી આવતા રહો, તમે નાના મારા ભેળા હતા, તમારી તાકલન તમારી વિચારો હું સમજુ છું, તમને કોઈ નહીં સમજે એટલે સામે જે કઈ છે એનું તમે સમજી દો. મારી રાજનૈતિક વાત નહીં કરું, પણ હું ઠાકોર સમાજનો એક એસએસપી માં હતો. આ વિસ્તારમાં સાહેબ અમારા ઘણા બધા વોલેન્ટિયરો છે. ખાનાભાઈ બેઠા, એમના બી જેઠોભાઈ મારી સાથે એસએસપી ના પ્રોગ્રામમાં હતા આ વિસ્તારમાં. હું એવું માનું છું કે થરાદ તાલુકામાં ગામડે ગામડે એસએસપી ના વોલેન્ટિયરો છે. જે વોલેન્ટિયર ખાનાભાઈ હોય એમને હું વિનંતી કરું છું કે મારા સાહેબ છે, ભગવાન ગરીબોના બેલી છે, એમની એક મસીહા છે, ઉત્તર ગુજરાતના મસીહા છે. એમની આપણે તાકાત વધારીએ. લોકતંત્રમાં, ડેમોક્રેસીમાં આપણા નેતાની તાકાત વધારવી આપણું કર્તવ્ય બને છે. એટલે વધારે વાત ન કરતા મને આજે અર્ચનજી મારા મિત્ર છે, મને આમંત્રણ આવ્યું હતું, મેં કીધું 100% આવીશ. મને તો સાહેબ ની તો ખબર નથી કે આપશે પોતાનો આટલા બધા બીજી આયા. મારા બે શબ્દો સાંભળ્યા, દિલની વાત કરી. ઠાકોર સમાજને 18 આલમને મારી વિનંતી સાથે જય હિન્દ જય જવાન.